હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન અને તેની અંદર પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી ઝડપથી શેર કરજો। તો વાત કરીએ પ્રયોગ નંબર 11, જેની અંદર હેતુ છે કે નીચે આપેલા પ્રક્રિયાઓ કરવી અને તેમનું ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવું। જેની અંદર આપણે 5 પ્રક્રિયાઓ કરવાની છે, જેમ કે પાણીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવું, બીજું મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવું, ત્રીજું ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવી, ચોથું કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવા અને પાંચમું સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણોને મિશ્ર કરવા। તો સાધનો જોઈશે કસનળી, બીકર, કાચનો સળિયો, ચીપિયો, મીણબત્તી, ચાઇના ડીશ, ત્રિપાઈ, બર્નર, તારની જાળી, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર। પદાર્થની વાત કરીએ તો કોપર સલ્ફેટ, મેગ્નેશિયમની પટ્ટી, ઝીંકના ટુકડા, મંદ સલ્ફ્યુરિક એસિડ, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ। તો એની અંદર પ્રવૃત્તિ નંબર 1 આપણે જોઈએ કે પાણીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવું। તો અહીંયા જે આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરી દેવાની છે। ત્યારબાદ એની પ્રયોગ પદ્ધતિની આપણે વાત કરી લઈએ। તો એક બીકર લો, તેમાં થોડું પાણી ઉમેરો, તેમાં કોપર સલ્ફેટનો ભૂકો નાખી કાચના સળિયા વડે હલાવો અને તેનું દ્રાવણ બનાવો અને ત્યારબાદ અવલોકન કરવાનું છે। તો અવલોકન જોઈએ તો કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ બને છે અને તેનો નિર્ણય જોઈએ તો કોપર સલ્ફેટના ગુણધર્મો જળવાઈ રહે છે। ત્યારબાદ પ્રવૃત્તિ 2 કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવું। તો સાવચેતી શું રાખવાની છે કે મેગ્નેશિયમ પટ્ટીને ચીપિયાની મદદથી પકડવી, હાથથી પકડવી નહીં। પટ્ટીને સળગાવતી વખતે દૂર રાખવી તથા જ્યોતને સતત જોવી નહીં। તો અહીંયા જે આકૃતિ છે એવી જ આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરી દેવાની છે। પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી તેને મીણબત્તીની જ્યોત પર થોડો સમય ગરમ કરો અને ત્યારબાદ અવલોકન નોંધવાનું છે। તો અવલોકન જોઈએ તો સફેદ તેજસ્વી જ્યોત સાથે સળગી ઉઠે છે અને સફેદ રાખ મળે છે। નિર્ણય છે કે પદાર્થનો અહીં આકાર બદલાય છે, મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રાખ મળે છે। ત્યારબાદ ત્રીજો પ્રયોગ છે ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવી। તો સાવચેતી આપણે આ પ્રયોગની અંદર રાખવાની છે કે એસિડ સાથે કાર્ય કરતી વખતે હંમેશા સાવધાની વર્તવી જોઈએ। અહીંયા જેવી આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરી દેવાની રહેશે। ત્યારબાદ આપણે પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો એક કસનળીમાં ઝીંકના ટુકડા લો, આ કસનળીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ધીમે ધીમે ઉમેરો અને ત્યારબાદ અવલોકન નોંધો। તો અવલોકન છે કે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા કસનળીમાંથી હાઇડ્રોજન વાયુ નીકળે છે। એના પરથી નિર્ણય તારવી શકાય કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ બને છે। ત્યારબાદ પ્રયોગ 4 કે કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવા। તો અહીંયા જે આકૃતિ આપેલી છે એવી આકૃતિ તમારે બાજુમાં દોરી દેવાની છે। પ્રયોગ પદ્ધતિ જોઈએ તો એક ચાઇના ડીશમાં કોપર સલ્ફેટના થોડા સ્ફટિક લો, તેનો રંગ તપાસો અને તેને બર્નર વડે ધીમા તાપે ગરમ કરો અને ત્યારબાદ અવલોકન નોંધો।
તો આનું જે અવલોકન છે કે કોપર સલ્ફેટને સ્ફટિક ગરમ કરતા સફેદ રંગનો કોપર સલ્ફેટનો ભૂકો મળે છે. બરાબર, અહીંયા કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવાનું છે તો આપણને કોપર સલ્ફેટનો ભૂકો મળે છે. અને નિર્ણય જોઈએ તો કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા સફેદ રંગનો કોપર સલ્ફેટ મળી આવે છે. ત્યારબાદ પ્રયોગ નંબર 5. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણોને મિશ્ર કરવા. તો અહીંયા જે પ્રમાણેની આકૃતિ છે એવી આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરવાની છે. તો પ્રયોગ પદ્ધતિ જોઈએ. એક કસનળીમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ભરો. બીજી કસનળીમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભરો અને બંને દ્રાવણોને મિશ્ર કરો અને ત્યારબાદ આપણે એનું અવલોકન નોંધવાનું છે. તો અવલોકન જોઈએ તો સફેદ અવક્ષેપ વાળો બેરિયમ સલ્ફેટ મળે છે જે દ્રાવણમાં મિશ્ર થતો નથી. નિર્ણય જોઈએ તો સફેદ રંગનો બેરિયમ સલ્ફેટ આપણને મળે છે. ત્યારબાદ આ જે પ્રયોગ છે એ પ્રયોગ આધારિત કેટલાક પ્રશ્નો છે તો એ પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો પ્રથમ પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો પ્રશ્ન 1 છે કે નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? તો લોખંડનું કટાવવું એ રાસાયણિક ફેરફાર ગણાય. બીજું, નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે? તો પાણીનું વરાળમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર છે. મીઠાનું દ્રાવણ શું છે? તો એ આવશે મિશ્રણ છે. પદાર્થનું દહન થવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તો એ આવશે રાસાયણિક ફેરફાર. પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું એ કયો ફેરફાર છે? તો એ આવશે ભૌતિક ફેરફાર. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે વિજ્ઞાન વિષયની અંદર ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળ્યું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો. આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.